એટલે પૂજ્ય બાપુની જન્મ જયંતિ અને પૂજ્ય બાપુએ સમગ્ર દેશમાં આઝાદી વખતે ખાદીને પ્રોત્સાહન મળે એટલા માટે પોતે જાતે રેટિયો કાઢીને ખાદીને પ્રોત્સાહન આપેલું. એ નિમિત્તે આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અહીંથી ખાદી ખરીદી રહ્યા છે અને આપણો રોજગારી, આપણા લોકોની રોજગારી, આપણી ખાદી એને વધુને વધુ પ્રોત્સાહન મળે એ બાબતથી, સ્વદેશીને પ્રોત્સાહન મળે એ બાબતથી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના માધ્યમથી આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખાદીને ખરીદીને એમને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. દર વખતે હું હંમેશા અહીંયા ખાદી ભંડારમાંથી ઘરના લોકો માટે થઈને જબ્બાના કપડાં લેતી હોઉં છું અને એની સાથે સાથે હું પટોળું પણ હંમેશા અહીંથી લેતી હોઉં છું. તો એ માધ્યમથી આ વખતે પણ અહીંથી એ રીતે ખાદીની અમે ખરીદી કરી રહ્યા છીએ. આપણે આપણા રોજગારને, આપણી સ્વદેશી વસ્તુને વધુને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ ને એટલા માટે થઈને જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એટલા માટે થઈને આ ખાદી ખરીદીના માધ્યમથી લોકો વધુને વધુ ખાદી ખરીદીને ખાદીને પ્રોત્સાહન આપે, ખાદીને જીવનમાં અપનાવે એ મુખ્ય ઉદ્દેશ આજના કાર્યક્રમનો છે કે આપણે સૌ સાથે મળીને સ્વદેશી વસ્તુને અપનાવીએ અને સ્વદેશી વસ્તુને વધુને વધુ પ્રોત્સાહન આપીએ. એ મુખ્ય ઉદ્દેશથી આજે અહીંયા ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છે તે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા ખાદી ખરીદી કરી રહ્યા છે.